ઘર પરિવારથી પણ બહુ સારું લાગે. સારું લાગે ને? અને તમે બીમાર પડો ત્યારે વ્યવસ્થા વ્યવસ્થા બહુ સારી હોય એકદમ. હે? બેન શું નામ છે? ભાવનાબેન. ભાવનાબેન. ભાવનાબેન તમારું કયું ગામ છે? ભુજ કચ્છ. કચ્છ ભુજ. હા. ભાવનાબેન પરિવારમાં કોણ કોણ છે? ભાઈ બેન બધા છે. બધા છે. હા. તો ગામનું નામ બોલો. કચ્છ ભુજ. ગામનું નામ કચ્છ ભુજ. હમ. અને ઘરે પરિવારમાં કોઈનો મોબાઈલ નંબર યાદ છે તમને? ના ના. કોઈનો નહીં. નહીં. ભાવનાબેન, આ માનવ પરિવાર ટ્રસ્ટ તમને કેવું લાગે? બહુ મસ્ત લાગ્યો. બહુ મસ્ત. અને શું જમ્યા હતા કાલે? કાલે હા. ખીચડી ને શાક. ખીચડી ને શાક. અને ભાવનાબેન, ઘર પરિવાર જેવું લાગે છે કે એના કરતા પણ વધારે સારું? ઘર પરિવારથી પણ બહુ સારું લાગે. સારું લાગે ને? અને તમે બીમાર પડો ત્યારે વ્યવસ્થા બહુ સારી હોય એકદમ. દવા, પહેરવા કપડા, રહેવા ઘર, જમવા ભોજન બહુ મસ્ત. મજા આવે છે ને? આ આશરો, આ વ્યવસ્થા તમારા બધા માટે છે અને તમે બધા આ માનવ પરિવાર ટ્રસ્ટનું ઘરેણું કહેવો છો. અમે તો માત્ર નિમિત્ત છીએ બેન. મજા આવે છે ને તમને અહીં? એક સારું ગીત સંભળાવો તો બેન. રાધા કા ભી શામ લગે મીરા કા ભી શામ. સુનાવો આગે, ગાઓ. મસ્ત ગવાઈ ગયું. હા, મસ્ત ગવાઈ ગયું. મિત્રો આપણી સાથે હતા ભાવનાબેન. ભાવનાબેન ઘણા સમયથી આ માનવ પરિવાર ટ્રસ્ટમાં આશરો લઈ રહ્યા છે. ભાવનાબેન પણ બિનવારસી તરીકે રેસ્ક્યુ કરી અને એને આશરો આપવામાં આવેલો છે. બેનને યાદ નથી. આજ સવારે કચ્છ ભુજ બોલે, આવતીકાલે અમદાવાદ બોલે, પછીના દિવસો અન્યત્ર નામ બોલે છે. પરંતુ એને એના ઘર પરિવારનું એડ્રેસ યાદ નથી, પરિવારના કોઈ સભ્યનો મોબાઈલ નંબર યાદ નથી. જ્યારે ભાવનાબેનને રેસ્ક્યુ કરવામાં આવ્યા ત્યારે એની હાલત ખૂબ નાજુક હતી. પરંતુ આ માનવ પરિવાર ટ્રસ્ટનો એને આશરો મળ્યો, આ વ્યવસ્થા મળી. આ માનવ પરિવાર ટ્રસ્ટની વ્યવસ્થા, આશરો, સાથે સાથે કુદરતી નૈસર્ગિક વિશાળ વાતાવરણ મળ્યું અને જીવન નિર્વાહની વ્યવસ્થા મળવાથી હવે એનું જીવન ધીમે ધીમે મુખ્ય ધારામાં આવતું જતું હોય છે. અને મિત્રો આ વિડીયાને ચોક્કસ તમે શેર કરશો તો એના પરિવાર સુધી જો આ બેનનો ચહેરો, બેનનો અવાજ જો એના પરિવાર સુધી પહોંચી જાય તો એના પરિવાર સાથે સફળ મિલન થઈ શકે, એનો ઘર પરિવારનો સંપર્ક થઈ શકે. આનાથી વિશેષ કઈ વાત હોય? તો મિત્રો ચોક્કસ આ માનવ પરિવાર ટ્રસ્ટની આઈડીને ફોલો કરો અને આ વિડીયાને ચોક્કસ શેર કરજો. માનવ પરિવાર ટ્રસ્ટની વધારે કોઈ પણ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલા નંબર પર આપ સંપર્ક કરી શકો. ધન્યવાદ.